અમે ઉત્તર ચેન્નઈના પેરામ્બુરમાં એક મતદાન મથક પર છીએ. આ તે બે મતવિસ્તારોમાંથી એક છે જ્યાંથી અભિનેતા રાજકારણી જોસેફ વિજય ચૂંટણી લડી રહ્યા છે. અને જેમ તમે જોઈ શકો છો, પોલીસ કર્મીઓ તેમજ લોકોની સાથે ઘણી ચહલપહલ છે, જેઓ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અલબત્ત આ ચેન્નઈની ઉનાળાની ગરમી છે જે ખરેખર ખરાબ છે. પરંતુ જેમ તમે જોઈ શકો છો, આ ઉમેદવારો છે. અલબત્ત આરડી શેખર અહીં ડીએમકેના ઉમેદવાર છે અને તેથી આ વિસ્તારમાં ખૂબ જ મોટા ગજાના નેતા છે. નામ તમિલર કાચી, બીએસપી, અન્ય તમામ પક્ષો પણ છે. જે નામ કદાચ અહીં સૌથી વધુ ધ્યાન ખેંચી રહ્યું છે તે આ નામ હશે તમિળગા વેત્રી કળગમના જોસેફ વિજય, તેના પ્રમુખ, જેઓ એક નવોદિત રાજકારણી અને એમએલએની બેઠક માટે પણ નવોદિત ઉમેદવાર છે. અલબત્ત અહીં પીએમકેના થિલગન પણ છે. પરંતુ જે રસપ્રદ બનશે તે એ છે કે એક, શું તે યુવાનોના મત અને મહિલાઓના મત છે જે વિજયને મદદ કરશે, કે પછી તે અન્ય વર્ગો પણ છે જે આમાં યોગદાન આપી રહ્યા છે. જે આંકડાઓ વિશે વાત કરવામાં આવી રહી છે તેમાંથી એક એ છે કે લગભગ 15 લાખ પ્રથમ વખતના મતદારો છે અને લગભગ 1 કરોડ લોકો છે જે 30 વર્ષથી ઓછી ઉંમરના છે. બીજા 1 કરોડ જે 40 વર્ષથી ઓછી ઉંમરના હશે. બીજા 1 કરોડ 50 વર્ષથી ઓછી ઉંમરના. અને આ જ વર્ગમાં વિજયની પાર્ટી તમિળગા વેત્રી કળગમ પોતાની છાપ છોડવાની આશા રાખી રહી છે. અલબત્ત તે શું કરવા જઈ રહ્યા છે તે વિશે ઘણી થિયરીઓ છે. 3 પરિદૃશ્યો છે જેના વિશે હું ચોક્કસપણે તમારી સાથે વાત કરી શકું છું. લોકો વાત કરી રહ્યા છે કે શું તે 10% મતહિસ્સાથી આગળ વધી શકશે, 15% મતહિસ્સાથી આગળ, 20% મતહિસ્સાથી આગળ, 25% મતહિસ્સો, 30% મતહિસ્સો. અને અલબત્ત અન્ય પક્ષોના પરિણામોની દ્રષ્ટિએ તે પરિદૃશ્યો શું પ્રગટ કરશે, 30-35% અને તેથી વધુ. અલબત્ત એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ જ્યાં તમિઝાગા વેટ્રી કઝગમ સુરક્ષિત અને નિશ્ચિંત હોય. પરંતુ તે પરિદૃશ્ય જટિલ, મુશ્કેલ પણ લાગે છે. પરંતુ 3 અલગ અલગ પરિદૃશ્યો જેના વિશે હું તમારી સાથે વાત કરી શકું છું અને તે ઐતિહાસિક પુરાવા પર આધારિત છે કે શું તે ભૂતપૂર્વ આંધ્રપ્રદેશ રાજ્યમાં 2009ની ચૂંટણીઓ જેવું હશે, જ્યાં ચિરંજીવીની પાર્ટીએ હકીકતમાં કોંગ્રેસ વિરોધી મતોમાં તે પ્રકારનું વિભાજન સર્જ્યું હતું, જેના કારણે કોંગ્રેસના વાયએસ જગનમોહન રેડ્ડી ઓછી બહુમતી સાથે સત્તા પર પાછા ફર્યા. પરંતુ ચોક્કસપણે ચિરંજીવીની પાર્ટી પ્રજા રાજ્યમ પાર્ટીએ 2008માં પાર્ટીના લોન્ચિંગ દરમિયાન અને ત્યારબાદ તેમની ઘણી જાહેર સભાઓમાં આપણે જે પ્રકારની ભીડ જોઈ હતી તે જોયા પછી આમ કર્યું હતું. બીજું પરિદૃશ્ય જેના વિશે વાત કરવામાં આવી રહી છે તે 1977નું છે, એમજીઆરની જેમ. અલબત્ત આ કિસ્સામાં એમજીઆર પાસે રાજકીય અનુભવનો ઇતિહાસ હતો. જ્યારે તેમણે 1977માં તે ચૂંટણી લડી ત્યારે તેઓ અનુભવી હતા. પરંતુ હા, એમજીઆર હેઠળની એઆઈએડીએમકે તેને વિજય અપાવવામાં સફળ ગઈ હતી અને વિજયના સમર્થકો આશા રાખી રહ્યા છે કે તે 1977નું પુનરાવર્તન કરવામાં સફળ રહેશે. ત્રીજું પરિદૃશ્ય 2006 જેવું હોઈ શકે છે, જ્યાં હકીકતમાં પાર્ટી વિરોધ પક્ષ સત્તા પર આવ્યો પરંતુ અન્ય પક્ષોના સમર્થન સાથે. અલબત્ત આ કિસ્સામાં તે ક્યાં તો ડીએમકે અથવા એડીએમકે હોઈ શકે છે, જે પૂર્ણ બહુમતી વિના સત્તા પર આવી શકે છે, એટલે કે ફક્ત અન્ય પક્ષોના સમર્થન સાથે. અને તે મતોના જે પ્રકારના વિભાજનને કારણે છે જે ટીવીકે દ્વારા લગભગ દરેક મત વિસ્તારમાં થવાની અપેક્ષા છે. કેટલાક મત વિસ્તારોમાં તેઓ ડીએમકેને નુકસાન પહોંચાડશે તો કેટલાક અન્યમાં એડીએમકેને. પરંતુ માર્જિન એટલા ઓછા રહેવાની અપેક્ષા છે કે એ જ કારણ છે કે દરેક રાજકીય પક્ષના શાબ્દિક રીતે શ્વાસ અદ્ધર છે. પરંતુ અલબત્ત ટીવીકે યુવા મતો અને મહિલા મતો પર પણ આધાર રાખી રહી છે. તમિલનાડુમાં મહિલા મતો સૌથી વધુમાંના એક છે સંખ્યાની દ્રષ્ટિએ, પુરુષ મતદારોની સંખ્યા કરતાં વધુ સંખ્યાની દ્રષ્ટિએ. કેરળ પછી તે તમિલનાડુ છે જે આવા સૌથી મોટા આંકડા દર્શાવે છે. તમે જાણો છો, કુલ મતોમાંથી 2.9 કરોડ તમિલનાડુમાં મહિલા મતદારો હોવાનું કહેવાય છે. અલબત્ત ગત 6 ચૂંટણીઓમાં, વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓમાં ચેન્નઈએ મતદાન માટે આટલો ઊંચો ઉત્સાહ બતાવ્યો ન હતો. પરંતુ સમગ્ર રાજ્યમાં તેઓ 70થી 78% સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા. આ વખતે તે મતદાનની ટકાવારી વધવાની અપેક્ષા છે, માત્ર એસઆઈઆરને કારણે જ નહીં પરંતુ મતદારોના ઉત્સાહને કારણે પણ.